નોર્થ પોલ ચેપ્ટર 2. ગોપુ, કોલેજના 4 વર્ષ પૂરા થયા પછી તને કંપની કેટલો પગાર દે હે? ગોપાલનું ગામડાનું નાનકડું લાંબી ઓસરીનું ઘર. ઘરમાં હિંચકા પર પોતાની બાના ખોળામાં માથું રાખીને ગોપાલ સૂતો હતો. ગોપાલના માથા પર હાથ ફેરવતી બા પૂછી રહી હતી, બા, એ પગાર બગાર બધું અત્યારથી ના વિચારાય. કેમ્પસમાં કોઈ સારી કંપની આવે તો 30-40 હજાર આરામથી આપશે મને. ગોપાલ પોતાની 2 ચોપડી ભણેલી બાને સમજાવી રહ્યો હતો. મનમાં વિચારતો હતો, મને ખબર છે બા, મારા પહેલા વર્ષની ફી મારા બાપુજીએ સામેના કાકાને ત્યાંથી રૂપિયા માંગીને ભરી છે. મને એ પણ ખબર છે કે આ વર્ષે આપણી ખેતીમાં પાણી વગર કપાસ સુકાઈ ગયો છે. પણ તારો દીકરો તારી આશાઓ ઉપર પાણી નહીં ફેરવે બા. 4 વર્ષ પછી એવો ઓફિસર બનીશ કે આપણા બધા નામના સગાઓ અને તને મારા ભણતર અને ભવિષ્ય વિશે પૂછીને ઉપાધિમાં નાખી દેતા કુટુંબીઓને તો ચૂપચાપ બધું વ્યાજ સહિત સંભળાવી દઈશ. બા, તારે એ બધી કંઈ ઉપાધિ કરવાની નથી. તું તારી તબિયત સાચવ. હવે તો 4 બહેનો પણ સાસરે જતી રહી છે. તું અને મારા બાપુજી બંને 4 ધામ જાત્રા કરી લો. ખોટી મારી ઉપાધિ ના કરો. પહેલા તું વાર્તા કહેતી ને, પોપટ અને કાગડાવાળી, બસ એમ જ. એમ વિચાર કે તારો પોપટ ભૂખ્યોય નથી અને તરસ્યોય નથી. આંબાની ડાળે બેઠો લીલા લહેર કરે છે. ગોપાલે કહ્યું, નહીં બટા, તારા લગ્ન થાય, તું ઠરીઠામ થાય ત્યાં લગન અમારે કોઈ જાત્રા કરવી નથી. તારો મોટો પગાર આવે કે પછી કોઈ સારો ધંધો કરતો હોય ને, તઈ તારા પૈસે મને ને તારા બાપુજીને જાત્રાએ લઈ જજે. બસ હેલિકોપ્ટરમાં બેસાડીને 4 ધામની જાત્રાએ લઈ જઈશ તમને બંનેને. ગોપાલના કપાળમાં ઉત્સાહ છલકાતો હતો. બાનું આ સપનું ગમે તેમ કરીને પૂરું કરીશ. તે ચૂપ થઈ જતો. માથા પર ફરતી બાની મમતાભરી હથેળીની ચામડીની કઠોરતા તે મહેસૂસ કરતો. આ કઠોરતા ખેતરમાં કામ કરીને આવી ગઈ હતી. 4 દીકરીઓ અને 5મો દીકરો મોટા કરીને આવી ગઈ હતી. ધુમાડો ભરેલા રસોડામાં ચૂલે બેસીને રોટલા ટીપીને આવી ગઈ હતી. બા! હા દીકુ. બસ આ દીકુ શબ્દ સાંભળવા માટે જ ગોપાલ લાંબા અવાજે બા એમ બોલતો. બા, તારી વાતો કર ને. મને એ તો કે મારાથી મોટી 4 બહેનો જન્મી ગઈ હતી, છતાં તે 5મી મારી ડિલિવરી કેમ કરી? તને ખબર નહોતી કે અમને 5યને મોટા કરવાના, ભણાવવાના, પરણાવવાના બધું કેટલું મુશ્કેલ થઈ જાય? દીકરા અવતરે તો અમારે ભવતરે. બાએ માથે હાથ ફેરવીને કહ્યું. ગોપાલ જાણતો હતો કે બાએ દીકરાની રાહમાં જ આટલી પીડાઓ ભોગવેલી. બાને દીકરીઓના જન્મનું દુઃખ નહોતું, પરંતુ એ સમય જ એવો હતો કે દીકરો ન જન્મે તો સ્ત્રીને ભવ તરવો મુશ્કેલ હતો. બહેનો તો હવે સાસરે જતી રહેલી. હવે ગોપાલ જ એમનું સર્વસ્વ હતો. ગોપાલ બાના ખોળામાંથી ઊભો થઈ ગયો. બાને ભેટી પડવાનું મન થયું. આજ સુધી ક્યારેય તેણે બાપુજીને હગ કર્યું નહોતું. બચપણમાં પગે જરૂર લાગતો, પણ તેને તો બાપુજીના આવા મહાન હૃદયો ઉપર પોતાના કાન રાખીને ધબકાર સાંભળવો હતો. પણ તે હગ માંગી ના શક્યો. તે ફરી બાના ખોળામાં સૂઈ ગયો અને બાએ ભૂતકાળ કહ્યો. उठ बे कमीने, आज मॉस का फाइल कॉपी करना है साले, 10 बज गए हैं. મોટો અવાજ આવ્યો અને ગોપાલના પગ પર લાત પડી. ગોપાલની આંખો ખુલી. રૂમ નંબર 105નો શોનક હતો. સપનું હતું. સપનામાં પોતે બાના ખોળામાં સૂતો વાત કરી રહ્યો હતો, પરંતુ બાએ કહેલી બધી જ વાતો સાચી હતી. બાના છેલ્લા વાક્યો હજુ કાનમાં ગૂંજતા હતા. બટા, તું આવ્યો એકનો એક, પણ 1000 દીકરા જેવો. એક રાત્રે 2 વાગ્યે ગોપાલ પોતાના લેપટોપમાં પરસ્યુટ ઓફ હેપીનેસ મૂવી જોઈને ઉઠ્યો. વિજયે કરેલી પેલી રેકોર્ડિંગની વાત યાદ આવી. તેણે વિજયને પૂછવા વિચાર્યું, પણ વિજય પોતાના ચહેરા પર એન્જિનિયરિંગની જાડી બુક રાખીને સૂઈ ગયો હતો. કોલેજમાં બધા એન્જિનિયર્સ એક્ઝામના 1 અઠવાડિયા પહેલાં વાંચવાનું ચાલુ કરતા. 3 દિવસ પહેલાં પૂરો કોર્સ ખબર પડતી. પેપરના આગલે દિવસે ક્લાસમાં સૌથી સારી નોટ્સ જેની હોય તે લઈને કોલેજના ફોટોકોપી સેન્ટર પર કોપી કરાવવા જતા.
અને મોટે ભાગે સવારે પેપર શરૂ થયાને 4 કલાક પહેલાં વાંચતા. સવારે એટલું વાંચતા કે રિક્ષામાં અને કોલેજ અંદર રસ્તા પર ચાલતા ચાલતા પણ સિલેબસ પૂરો કરવા વાંચતા રહેતા. ગોપાલે વિજયનો મોબાઈલ લીધો. ઇયરફોન ભરાવીને રેકોર્ડિંગ લિસ્ટમાં છેલ્લા દિવસોના રેકોર્ડિંગ ચેક કર્યા. એક રેકોર્ડિંગમાં તેને પોતાનો અવાજ સંભળાયો. આંખ સામે તે પોતે ભાષણ આપવા ઊભો હતો અને સામે તેને નીચે સાંભળવા બેઠેલા દોસ્તો દેખાયા. So, my dear brothers, sisters, and assholes, here I am, and here is my little fucking common story. Yes, મારી સ્ટોરી પણ કોમન છે. આ કોમન શબ્દ દિલમાં વાગે છે મને. મેં જિંદગીમાં કશું જ કર્યું નથી. ફોર ધેટ મેટર તમે બધા બેવડાઓએ પણ કશું ઉકાળ્યું નથી, મને ખબર છે. સામે એક સાથે સાચી વાત. અને હાકલા પડ્યા. પણ મારે કશું કરવું છે. શું કરવું છે ખબર નથી, પણ કશું કરવું છે. હું ગોપાલ રમેશભાઈ પટેલ, 5 વીઘા પાણીવાળી જમીન ધરાવતા કાઠિયાવાડી ખેડૂતનું એકલૌતું દીકરું. 10 ધોરણ સુધીની લાઈફ ગામડાની મસ્ત એવી સ્કૂલમાં ભણ્યો. આજકાલ તો સ્કૂલ્સ બધી ફ્લેટ અપાર્ટમેન્ટ જેવી, આમ જાણે ભવિષ્યના એન્જિનિયર, ડોક્ટર પેદા કરવાના મોંઘા દાટ બિઝનેસ મશીન લાગે છે યારો. સાચી વાત. ગ્લાસ ઊંચા થાય છે. 10મા સુધી બંદો ક્લાસમાં હોશિયાર. 10માનું રિઝલ્ટ 80%. બસ આ મારો વાંક. પછી લાઈફની વાટ લાગી ગઈ. મારા બા બાપુજી વધુ ભણેલા નહીં. કાળા તડકામાં મજૂરી કરીને એ બંને એમના ગોપુને અને એની બહેનોને ભણાવ્યા છે. મારી કોલેજની ફી પણ સામેવાળા કાકાને ત્યાંથી માંગીને ભરી છે. ડાબી આંખમાં એક આંસુ આવ્યું. 10મા પછી એક બપોરે બાપુજીએ મને પૂછ્યું, બેટા આગળ તારે શું ભણવું છે? મેં બીજા માણસોને અને સગાઓને પૂછ્યું, શું ભણાય? નરાધમો કે 80% વાળા તેજસ્વી વિદ્યાર્થીએ સાયન્સ જ લેવાય. બસ ત્યારથી ગોપુનું ભોંપું વાગી ગયું. જિંદગીની ચડ્ડી ગંજી એક થઈ ગઈ. સાચી વાત. ફરી હાકલા પડ્યા. માત્ર 3 મહિનાના વેકેશન પછી રાજકોટની એક સ્કૂલમાં તમારો ગોપુ ગોઠવાઈ ગયો લાઈફની વાટ લગાડવા. એક તો ટેન્શન હતું કે મા બાપે આટલી મોટી ફી ભરીને મને હોસ્ટેલવાળી સ્કૂલમાં ઘરથી દૂર મોકલ્યો છે. એ ટેન્શનને લીધે જ અડધું સાયન્સ ગળે ઉતરતું નહોતું. એક પછી એક ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના સર આવે અને કલાક સુધી લાંબા લેક્ચર ઠોકી મારે. સદીશ, અદીશ, અણુ, પરમાણુ, તત્વ, મિશ્રણ, સંયોજન, સંકલન, વિકલન, પરમિતિ, સાઇન થીટા, કોસ થીટા અને ઉપર 2-3 વાર ઘરે લખીને તૈયાર કરવાના લેસન. આ બધું ધીમે ધીમે મગજનું દહીં કરતું હતું યાર. સાચી વાત. કયું અણુસૂત્ર જિંદગીમાં કામ આવશે બોલો? ઓમનો નિયમ કે ન્યૂટનનો ગોખેલો પેલો આઘાત પ્રત્યાઘાત તબલો કામમાં આવે છે આપણા જેવા કોમન આદમીને? ગણિતનું પરવલય અને અતિવલય રિયલ લાઈફમાં કામમાં આવે તેની સંભાવના કેટલી? અરે મને એમ કહો કે દુનિયાના 2-5% લોકો જે વૈજ્ઞાનિક, સંશોધક કે મેથેમેટિક્સના બાપ છે એમને બાદ કરતા કયો ભાઈ પોતાના ભણતરને જીવનમાં વાપરે છે?
આપણે તો મોટી કંપનીમાં ટ્રેનિંગ લઈને રોજનું કોમન કામ કરવા માણસના સ્વરૂપમાં મશીનો પેદા થયા છીએ. અને આ એજ્યુકેશન તો આપણા દિમાગની ધાર કાઢવા માટે ઠોકી બેસાડ્યું છે. એન્જિનિયરિંગ ગોખીને વપરાયેલા કોન્ડોમ જેવું બની ગયેલું આપણું દિમાગ આવતીકાલે કોઈકની કંપનીના માલિકના ખિસ્સા ભરવામાં વપરાશે. કારણ કે સાલું આપણે કોમન માણસ છીએ. આપણી પોતાની કંપની ઊભી કરવાના રૂપિયા પણ નહીં હોય આપણી પાસે. પાછળ બેઠેલા ટલ્લી દોસ્તોમાંથી હાર્દિક ઊભો થઈને ગોપાલને હગ કરી જાય છે. મારી સ્ટોરીમાં 12મું ધોરણ પૂરું થયું અને હીરો ગોપાલ સેક્સ કરીને ઊભેલા આખલા જેવો હાફી રહેલો. 2 વર્ષ મહેનત તો ખૂબ કરેલી, પણ તે સાયન્સનું પેશન નહોતું. લોકોની અપેક્ષાનું ટેન્શન હતું. ટેન્શન. ઓછા ટકા આવશે તો દુનિયાની નજરમાં શું આબરૂ રહેશે મારી અને મારા બા બાપુજીની. બસ જ્યારે વેકેશન ખુલ્યું, રિઝલ્ટ આવવાનું હતું અને બધા મને પૂછતા હતા કે ગોપુ કેટલા ટકા આવશે, ત્યારે જ ખબર હતી કે તમને આશા છે એટલા તો નહીં જ આવે નાલાયકો. દોસ્તો રિઝલ્ટ આવ્યાની એ છેલ્લી સવાર 71%. ગોપુની કોમન લાઈફ ચાલુ. ધારેલી કોઈ કોલેજ મળી નહીં. 3 મહિનાનું વેકેશન કોલેજના લિસ્ટ ભરવામાં ટેન્શનમાં નીકળી ગયું અને છેલ્લે જે ભાગ્યમાં લખ્યું હતું એ જ થયું. કોલેજ પણ કોમન. 71% ધરાવતા સામાન્ય છોકરાની ઓકાત આઈઆઈટી કે એનઆઈટી બહાર હતી. આ જનરલ કોટાએ તો લાઈફની માપ. ગોપાલ બીજી આંખનું આંસુ પોતાના ગ્લાસમાં પડવા દે છે. ગોપાલના દુઃખ સામે દુઃખ દેખાડવા બીજા બધા માત્ર ગ્લાસ ઊંચો કરીને સાથ આપે છે. પણ યારો જિંદગીની ટ્રેજેડી એ છે કે લોકો તમને કહે છે 10મા 12મામાં મહેનત કરી લો, બોર્ડ છે, બાકી જિંદગી જલસા જ છે. મારી બાના સમ ખૂબ બળ કર્યું 12મા ધોરણમાં ટકા લાવવા. હવે લોકો કહે છે કે કોલેજમાં મહેનત કરી લો, 4 વર્ષ જ છે, પછી આખી લાઈફ મસ્ત નોકરી ધંધો કરી શકાશે. ઘંટો પણ થવાનું નથી કંઈ. નોકરી કરીશું પછી કહે છે કે કેટલા વર્ષ આમ એકલા જિંદગી કાઢશો, લગ્ન કરી લો એટલે બસ છેલ્લો પડાવ. લગ્ન પછી એમને છોકરા કરાવવા છે. છોકરા મોટા થાય એટલે એમને થોડું વધારે કમાવા કહેવું છે, થોડું વધારે રાહ જુઓ. છોકરાના લગ્ન થઈ જાય પછી 2 જણા શાંતિની જિંદગી જીવી શકશો. અલ્યા જિંદગી વધી હોય તો ને, પાપડ ભાંગવાની ને ચખના ખાવાની ત્રેવડ ન હોય ત્યારે જિંદગીમાં શું જીવવું? ગોપાલને જનૂન ચડે છે. ઊભો થાય છે અને ભાષણ ચાલુ કરે છે. પણ આ કોમન બોયનું દિમાગ સ્પ્રિંગ જેવું છે. કોઈ સ્પ્રિંગ ઉપર 2 વર્ષ સુધી સાયન્સ નામનો પથ્થર મૂકી દો, પછી પથ્થર હટાવો. સ્પ્રિંગ ઉછળે છે ને 2 વર્ષનો બદલો લેવા. આજે આ વિસ્કીની બોટલ આટલા સંસ્કારી ગોપાલના હાથમાં છે તેનું કારણ પેલો સાયન્સ નામનો પથ્થર છે. અને મને લાગે છે હવે આપણા દિમાગની સ્પ્રિંગ પર એન્જિનિયરિંગ નામનો પથ્થર મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે. 10મા પછી એક છોકરી પસંદ હતી યાર. સાચો લવ હતો એની સાથે. સાયન્સના ટેન્શનમાં એ પણ હાથમાં ન આવી. 18 વર્ષે છોકરાઓ સેક્સ કરી નાખે છે અને આપણે કિસ પણ નથી કરી શક્યા. તો યારો, ચીયર્સ ટુ કોલેજ લાઈફ. જલસાની જિંદગી. શું લાઈફને બીજાની જેમ ફૂંકીને જીવવાની? તમે તો સાલાઓ દારૂ પણ વિચારીને પીવો છો. બધા ગ્લાસ ઊંચા થાય છે અને એક સાથે છેલ્લો પેગ પીવાય છે.
પાર્ટીની ઉજવણી થઈ. ગોપાલના ભાષણની એવી તો અસર થઈ કે ગોપાલની કેક કપાઈ એ પહેલા દોસ્તોએ ગોપાલના ચહેરા પર કેક લગાવી દીધી. કેક પૂરી થઈ તો કોલગેટ લઈને વાળમાં જમાવી દીધી. નશામાં આમ તેમ સૌ પડ્યા હતા ત્યારે વિજય ગોપાલની પીઠ પર પોતે બ્રધર ઝોનમાં મુકાઈ ગયો તેનું દુઃખ વ્યક્ત કરતો ખુશી વોઝ હિયર લખતો હતો. રાત્રે 3 વાગ્યે ગોપાલે બાલ્કનીમાં સૂતા સૂતા જોરથી રાડ નાખેલી. હું આ દુનિયા પરનો સૌથી મોટો ચૂતિયો છું.